હેલો સો હરિભક્તોને જય સ્વામિનારાયણ। આજે આપણે એક એવી વિડિયો જોઈશું જેમાં એક હિન્દુસ્તાની મુસ્લિમ મહિલા નાઝિયા ઇલાહી ખાન જેને અક્ષરધામ વિશે એવું તો શું કીધું કે દરેક સનાતનીઓને ગર્વ થાય અને તમને પણ થશે કે કાશ બધાય મુસલમાન આવા હોય તો। નાઝિયા ઇલાહી ખાન ભારતના સર્વોચ્ચ અદાલતના આદરણીય યુવાન વરિષ્ઠ વકીલ છે, જે ભારતીય રાજકારણમાં તેમની સક્રિય ભાગીદારી માટે જાણીતા છે। અગાઉ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ની પ્રવક્તા અને હાલમાં બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી) માટે સમાન હોદ્દા પર કામ કરતી, નાઝિયા તેની સીધીસાદી અને જમનેરી વિચારધારા માટે જાણીતી છે। વિરોધી અભિપ્રાયોની ટીકા કરવાની પૂર્વધારણા સાથે, તે યુટ્યુબ અને મુખ્ય સમાચાર સાઇટ્સ સહિત અસંખ્ય મીડિયા પ્લેટફોર્મ દ્વારા રાજકીય, ધાર્મિક અને સામાજિક બાબતો પર સક્રિયપણે પરિપ્રેક્ષ્ય વ્યક્ત કરે છે। આ નાઝિયા ઇલાહી ખાને પાકિસ્તાન અને ભારતના મુસ્લિમ ધર્મના મોટા નેતાઓ અને આમ જનતાને તેને મુસ્લિમ ધર્મનું સાચું જ્ઞાન અને સાચો માર્ગ દર્શાવવાનું કામ કર્યું છે। તમે યુટ્યુબ કે અન્ય સોશિયલ મીડિયાના કોઈ પણ પ્લેટફોર્મ પર તમે નાઝિયા ઇલાહી ખાનના કોઈ પણ વિડિયો જોશો તો તમને ખ્યાલ આવશે કે આટલી નાની ઉંમરમાં પણ મુસ્લિમ અને હિન્દુઓને કેવા સારા વિચારો આપે છે। અત્યારે તાજેતરમાં જ નાઝિયા ઇલાહી ખાનને અક્ષરધામ વિશે એવું તો શું કીધું કે દરેક સનાતનીઓ અને મુસ્લિમ લોકોએ આ વિડિયો એકવાર જોવો જ જોઈએ। ચાલો જોઈએ। मैं अभी अक्षरधाम मंदिर गई और मंदिर में मैंने जब माथा टेका और जब पूरा गोल गोल घूम करके मैंने उसको महसूस किया, मुझे लगा कि मैंने बहुत खूबसूरत स्टेप लिया जो मैंने सनातन धर्म के बारे में पढ़ा। क्योंकि जब मैं मंदिर में एंटर की तो एंटर करते वक्त महिलाओं का एक अलग लाइन था, पुरुषों का एक अलग लाइन था। अंदर जाने के बाद जो साफ सफाई और जो सारी खूबसूरती मैंने देखी वो मैंने अजमेर शरीफ में। જો એક ભણેલી ગણેલી વકીલ મુસ્લિમ મહિલાને પણ સનાતન ધર્મ સાચો લાગતો હોય તો ખાસ કરીને દરેક હિન્દુઓ પોતાના સનાતન ધર્મ પ્રત્યે જાગૃત થાય, કારણ કે વર્ષોથી હિન્દુ ધર્મને નષ્ટ કરવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે અને અત્યારના સમયમાં હજારો નહીં પણ લાખો હિન્દુઓ ધર્માંતરણ તરફ વળ્યાં છે। સનાતન ધર્મને બચાવવા માટે સમયાંતરે ધર્મગુરુઓ, સામાજિક નેતાઓ, રાજકીય નેતાઓ અને ક્રાંતિકારો અવતરે છે। એટલે આપણે જીવનના દરરોજના રૂટીન કાર્યક્રમમાં પણ સાવચેતી રાખવી, જેમ બને તેમ અને શક્ય હોય તો આંતરિક ધર્મના લોકો સાથે વહેવાર અને વેપાર કરવો। જેમ કે આપણે દરરોજની જીવન જરૂરિયાત વસ્તુની ખરીદી પર પણ બહુ ધ્યાન આપવાની જરૂર છે। ભારતના અમુક આખા ગામ અરે અમુક તો ભારતના રાજ્યોમાં પણ મુસ્લિમ અને ક્રિશ્ચન ધર્મમાં પરિવર્તન થઈ ગયા છે। ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે હવે તો નાનામાં નાના સનાતન ધર્મના વ્યક્તિઓને પણ જાગવું જ પડશે। જેને હિન્દુ હોવાનો ગર્વ હોય એ જરૂરથી આ વિડિયોને લાઇક અને શેર કરીને કોમેન્ટ કરે।